આપણા મગજ બધાને એવડે રહ્યા, ભગવાનનો મગજ તો મોટો જ છે. ઈ કામ વિચારતો આપણે ન સમજી શકે. હું બેહીને દોસવાઈ દઈએ કેવી મજા આવે. આ જો કેટલા દી થેગા, આ 9મો દી હે લો. જો તમને હરખ થાય તો તમે ઢોરને પાણી કરજો, બાકી કરજો માં કે દેતા જરાક. નહીં, ભૂત જેવું જ છે. યા કાલ દોસ્ત ની અરજી 3-4 દી થયા હે. એમાં હે ને થોડીક સાય ને થોડીક પાણી ને એડ કરે અને પકવે લીધો અને એવી હે ને તરીકો દેવાનું છે. રેસીપીમાં લીમડો ના હોય કોઈમાં, જો તમે રાખી પાઇપ ભરાય નવી કોરે કરી અમે બનાવી. મારે કામ હોમ દેવા જ પડે ફરજિયાત. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. વાગ્યા છે ને 6:30 થોડીક એક વાર હે ને જો મેં હાવ ઉઠાઈ ગયું. મેં બ્રશ કરીને ચા પી લીધો અને મારે કોઈ ચા કરાવી લીધી અને રોટલી લોટે બાંધવા માંડ્યા. એ પેલા વાહિંદા નાખે દા, ભીની નાખે દા અને પછી પરોઠો કરે દા મિલનની. હાલો જો ભીહાઈ દવાઈ ગયા હતા ને વાહિંદા થેગા ને પાડડાવની પીવરાવાઈ ગયું, એ બધું કામકાજ થેગું ને ભીની પાવરો દે દીધો. જો એ પાવરો કાઢેલા ને તો પછી આ બધા એની પાસે એક નિરણ કરી દા. એક તો ઉઠેને કરી દીધી, ઉઠેને ખડની નિરણ કરી દીધી. એ સાયરની કરવી, સાયરના પુરાવની. એમાં જરીક ઉઠાણું તો મોડે રૂંજ પણ મિલન આજ મિલનની ભણવા ને જ જાઉં. એ કે મને પેટમાં દુખે. એ કે હું કહો તો કંઈ વાંધો નહીં, પેટમાં દુખતો હોય તો હુવે જા. તે હુવે ગયો તેને ટિફિન કરવાનું નહોતું એટલે અડધી કલાક એ બસે ગઈ. એટલે અડધી કલાકમાં બીજું હાંફું ઘણું કામ થઈ જાય ને એવી સાર નાખદા. ને માયાની આજ શનિવાર હતી જો એને ઉઠાડી એ હજી થાપ દીધા હે ધીરે ધીરે તથા ઢોરની નાખે દા પછી તૈયાર કરી દે એને. ધારિયામાં કંઈ ઘૂસતું નથી. હાલો જો બધા નિરણ કરી દીધી. એ ત્યારે બધા ખાવા માંડ્યા નિરાયતી. ને જો એ ફરી વારું ને મારે ને બદામ પાકે ને તે જબર વાંગડા ખાય ને રોગા ઠરિયા હેઠા નાખે. એ ઠરિયા ભેરા કરવાના છે મારે, કારણ કે મારે માયાની ઠરિયા ભાંગે ભાંગે ખાવા હોય. કાયમ વારમાં ફરી વારા ને તાર ભેરા કરા પછી કાં તો દોસ્તની કહે ને કાં તો મારા મામાની કહે કે ભાંગે દો. મારે તો વેત હોય ને હોય ઢીગલો કરતા હતી ઉપાધિની. આજ ત્યાં શનિવાર હતી વેલેરી ભણવા જાય, પછી આવતી વેલી રહી હે એટલે બપોરી ફ્રીજી હે. સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીરે નિરોગી રાખે, હારા વિચારો ગુજરે, મનની મનોકામના પૂરણ કરે. હું જો નેવરી છે ને ઘડીક વાર હા ખાવા બેઠી. હા 9:30 ને જ હા 9:30 ને જ થયા. બસ એ ઠામઠી કરીને ઘરનું કામ કરે લીધું. પોતાને ત્યાંથી આગળ શાંતિ કરીએ. ઢોરને નાખે ને ખીલે નાખી દઈએ ને, ખીલે નાખી દઈએ તો પાણી હું આખડી કરી લે. બદલાવાના હે પાણી કરંતી તો પાણી કરે દે. ના ના ખડ ની પારી તો હું કરે દે. અરે આથી આકડી વેકરામાં પીડ્યા જઈને વાટી આવેલો વેલા નતા તમે કેતા. હા ગઈડી વેલા છે. આ તરિયામાં છે બહુ જ વેલા થી. જો વટાઈ જાય તો મેં કદાચ થાય ભગવાન કરે ને વેકરો આવી જાય તો મેનું તો કઈ નક્કી નથી થતું નથી કઈ. પણ એને આપણા કરતા વ્યાતિ વધારે હે. આખી સૃષ્ટિની વ્યાતિ હે ને એને. ભગવાનની વ્યાતિ વધારે હે પણ આપણા પૂરતું વિચારે કે એની કામ વિચાર્યું આપણે ખબર ન પડે. આપણી તો આપણા ઘરની છે એની તો આપણા મગજ બધાને એવડે રહ્યા. ભગવાનનો મગજ તો મોટો જ છે. ઈ કામ વિચારતો આપણે ન સમજી શકીએ. એ તો નો જ સમજે શકીએ ને. એને પણ આખી દુનિયાની છે ઉપાધિ ને આપણી તે ઘરની ઉપાધિ છે. એને આખી દુનિયાની છે. એ તો એના બનાવેલ છે આપણી તો. ના ઈ તમને હરખ થાય તો જ. જો તમને હરખ થાય તો તમે ઢોરને પાણી કરજો, બાકી કરજો માં કે દેતા જરાક. હરખ ની અડક. ના હરખ તમણી
અરખ થાય હરખ નો સમજી કે ના ના હરખ થાય તો જ તમારે કામ કરવું, હરખ નો થાય તો ન કરવું. હરખ થાય તો જ કામ ઉતલે, હરખ વિનાનું કઈ ન ઉતલે. મેરો કરવા જાવું તને ના ઈ તો મેરો થાય, ઈ તું ફેરવું જોડીમાં તો મેરા વાળામાં ને હરખ માં ફેરો. મેરા માન ગામની જાવું હોય તો હરખ થાય, પણ કામ કરવામાં કોઈ હરખ કામ નથી કરવામાં કોઈ ના રખ થતો. હરખ નથી થતો, પણ માનીતા થાય હરખ. તમને થાય ને? હા, ક્યાં વેલા વાટવા જાવ હા વેલા કીવાના હાય ની કામ કરે ગઈડી ને તાય ને ગઈ ને વેલા ને આખરી ગા કે આવ્યા ગા કઈ મને ઈ તો થોડી વાર લાગે. લે મારું લે આ તો ગીત વાગતું લાગે. સરસ તો કિલા ઉડ્યો કા કઈ થાય છે કામ બટા. હાલો હું તા છે ને પલુઠી વારે ને બેહે ગઈ હેવા વેકરામાં એક ભારી થઈ ગઈ ભરેલી હતી ને વેક ભારી કરવાની હે એમાં અડધી પૂરી ત્યાં થઈ ગઈ થોડીક બેગ બથડ્યું ઘટેતી વાઢેલી ને સાને ટાણે પૂગે જઈએ ને ઘેર એટલી રેડી તો તમારે આખરી આવતી રહી 11 થાય તો એ ભીણીને આવતી રહી શનિવાર હતી એવી અધૂરી થોડીક ભારી છે ને એ દોસની કરવાની છે પૂરી. દોસ્ત કરે ને હા વાહે થયો ને દોસ્ત હું બેહી હેવ હા બે હું બેહી દોસ્ત વાઈ દે કેવી મજા આવે હું જો તાતડિયા રે ત્રહીનું નહીં ઉતામે રાખજો. હા ને જો ઝીણેરું હે પણ બહુ વાંધો ને મરે જો આવેલા હે આ કામ ગઈડીના વેલામાં આમાં દીકરો કહેતા હતા ને ઈ આ ગઈડીના પોઈથી જોયેલી ભારી એક ભર લીધી અસલ રૂપારી વાં એક ટાઈમ લેક્સમાં ફોન પડ્યો ને આ વાઠેલ પડ્યું એટલું ને દોસ્ત વાઢે રહ્યો ને આમાં હે ને ઘણા ઝીણા ઝીણા બર્તન અહીંયા હે ઓલી કેવી કહેવાય ઓયણીના તને ખબર હતી તો આઈડિયા કઈ અરે કાર નું મગજમાં આવતું તું કઈ બીનો ની પૂજા હું દેખા હા તું દેખા કે ભૂત જેવું જ લાગે રોકું નહીં ભૂત જેવું જ છે ભૂત જેવું જ છે અહીંયા તો ભૂત જેવું નહીં લાગે કાટ લે નહીં આવતી એટલે જ કાટ લીધા કામ થોડા કાઢલા તો 2 દિન માથા કોઈ ને એમાં એવું હોય કે 3 વાગે પૂરા નિરણ કરીએ ખવારમાં કરીએ પૂરા નિરણ એ 2 નીણું જેટલા કાઢવા પડે 2 દિન 4 દાણાના કાઢલા હોય પાછા કોમળાજી પાછા કાઢ લે સા કરો ને મારા દીકરો તમે તો તું આવે હાલો નાસ્તો કરવા પોપિયાનો કેટલા વાગ્યા છે ને હવા 11 સાડા 11 જેવું થઈ ગયું. બે પોપિયા પાક્યા ખાઈ નાખીએ ખાતા પેલા બપોરા પેલા હાલે ખાવો હોય તો હા પપૈયું હાલ નહીં તારે ખાવું હોય તો આગળ થઈ જાય પૂરું શીરું શિયાર જ વધ્યું કા સંતરું. હાલો જો 12 થઈ ગયા અમે 11 વાગે ખડવાઢે આવતા રહ્યા હતા અને પછી આવે ને થોડાક પૂરા કાઢ્યા તમને ખબર જ છે પછી ચા પીતો નસો ચડાવ્યો પછી પાછો સાને માથે પોપિયો ખાતો પછી પોતું કર્યું ને એમ ક્યાંક રોટલા વારો આવ્યો હતો યાક આ દોસ્ત ની અરજી 3-4 દી ત્યાં હે ચણા લોટ ના યાક ની એક રીતે યાક કરીએ ને અમે એટલે આ બે કાકો દીકરો ઈ કે લોટ વધારે નહીં જોતી લોટ જ ખાય યાક માંથી ભરેલ કારેલા હોય ભરેલ રીંગણા હોય કે ભરેલ મરચાં હોય કે ભરેલ ભીંડા હોય બધા લોટ જ ખાય ત્યાં છે ને મણી ખીચ ચડે કીધું લોટ નું શાક કરી નાખે કાંઈ નહીં કરી ચણા લોટ નું શાક કરું કે હું બને પેલી ફેરે બનાવવા રેસીપી જોતી બનાવવા ખોટું કામ બોલું. હાલો ચા ડુંગળીનો અને મરચાનો વઘાર દેવાઈ ગયો અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયું ઈ કે દોસી કે આણી કે કાવી કે ઓલી ગોલ્ડન બ્રાઉન થવા દેવી પડે ને કે ના મને ખબર પડે જાય કે કેવી સડવા દેવી નહીં રૂપાઈ સડે ગઈ અને હવે ને આ
જે પેસ્ટ કરેલી છે ને, પેસ્ટ નહીં પણ આ ખીરું કહેવાય, આની ચણા લોટનું ખીરું કરેલ છે ને એ એવું આપણે એડ કરી દઈએ. અસલ રૂપારું જો એ ધાણા 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 નેત નાખો. ના 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 હું તારા જરાય નહીં. હું તારા નાનો હાથે ગો ને એટલે હાથે ફકોરીઓ કરે બાર બાર. આજ નેત નાખ. મેં ઉતાર લેવાનું કઈ કરું ને. હાલો જો આ ચણાનો લોટ હે ને પાકે ગો, એમાં હે ને થોડીક સાય ને થોડીક પાણી ને એડ કરે અને પકવે લીધું અને એવી હે ને તડકો દેવાનો છે. તડકો દેવાનો છે તડકો. હાલો ને બીજા તેલ મૂકી દીધું, એમાં હે ને અસલ પાછી થોડીક રાયું નાખી દઈએ આપણી. પાણી વાળા હોય તો એ તો કેવી ગયું તું લીમડા રેસીપીમાં લીમડો ના હોય જી કોઈમાં. જો તમારે આખી પાઇપ ભરાઈ રહી. હજુ રાખડી ધોવાઈ લીધી. વધારે નો થાય લીમડો. કોઈ લીમડો તો વધારે ને દીધો સુગંધ આવે રૂપારી. જો તો હેલો પર લાગે મારે જાણે. રેડી ઓકે. ઓકે એવું હોય ચણાનો લોટનો એક તૈયાર. ત્યાર થાય હું ખાઈ દઉં. ખાય એ નાખેલી. નવામ નવે નવી 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 કોરે કોરી આઈટમ. નવી કોરે કોરી અમે બનાવીએ છીએ. હા આપણે માટે નવામ નવી. હાલો જો હે ને વાગ્યા 4:30 થઈ ગયા ને મમ્મી હે ને બપોરી ઘડી સાપડી પોરો ખાઈ ગયા હતા. 3:30 વાગે ઉઠાઈ ગયું અને પછી ઢોરની નાખ્યું, સા પીધો મી, પછી બરાબર કાંકરેટ વાર્યું, એવું બધું કર્યું અને થોડુંક લુગડાને હકેલવાના હતા એ હકેલતી હતી, એ કરી લીધું બધું. ને હામદભાઈ ને અર્જુન ને આવ્યા. હામદભાઈ બેહવા આવ્યા, અર્જુનની રમવા આવું હતું માયા મેરાથી લઈને આવ્યા. એ અર્જુન ને માયા બેબીનભાઈ રમે એની ગારા રમકડા બનાવવાથી મને કે તું ધૂળ લેવે દે માં. કે હું કહું જરાક સા કરેલા હું ને હામદ બાપુ ને મોટો બાપુ ને બધા ભી લઈએ ને તો પછી તમને ધૂળ લેવા દા ને પછી મારે અહીં ઢોરનું કરવાનું ને જો સા પાકે. હાલો જો હું હે ને પાણી કરતી હતી, પાણીમાં એ હે ને સેલી એક પી રહી અમારે જ્યાં બતકુડી, બાકી બધા પાણી થઈ ગયા ને આજરીક તડકા જેવું હે ને ગરમી જેવું હે એટલે બધી હે ને પાણી નાખ્યું માથે થોડું થોડું બિસાર્યું ને. અને અમારે જો અર્જુન રમવા આવ્યો ને માયા ને અર્જુનભાઈ હે ને માટીના રમકડા બનાવે, વાંચોરિયા ગારો બનાવે બેબીનભાઈ. જો અમારા હે ને છોકરા બે રમકડા બનાવે. કામ અર્જુન બનાવ્યું ઈ કામ હે પિંડો છે તો પિંડો છે કઈ ભાઈ કીધી પુલ બનાવ્યું હોય. વાહ રે વાહ. હાલો તો હે ને અમે ભાગે આવ્યા ફાઇનલી. ફાઇનલી આજ કેટલા દી થઈ ગયા? આજ 9મો દી હે લગભગ. હા શુક્રવારે ગયા તા, કાલે શુક્ર 8 ને આજ શનિવાર 9 દી થયા. આજ 9મો દી હે. બપોરની આવ્યા બરોબર. હા 12:30 1 થયા હતા. પછી પોરો ખાઈ ગયા. ઘરનો પોરો અલગ હોય. હા ઘરનો પોરો અલગ. બધું કામ નું તો પણ ઓલું નો કે ઘરી ઘર ઝૂંપડી હોય તોય પણ ઈ થાય કે ઘેર જાય તાર નિરાત થાય. ત્યાં લીલું નાખો ને બિસાને તાણ કરતા પછી લાખો કે એવું કઈ તાણ કર્યા જેવું લીલું કે આજ ખેર મારા તાણ ન કરે એમ કાજ ખેર ન કરે. રાત બિસાર બહુ તાણ કરતો. હા અહીં કે મારી માં આવી તે એકાદો દી રોકાઈ જાવી એટલે આજનો દી રોકાઈ જાવ ને તો આપણે રૂપાના બેહીએ ને કાલે મારે રવિવાર છે કે મારે આજ ને રોકાવું પાછા મારે આવ્યું. જો હે ને વાગ્યા હે ને 6:30 જેવું થેગું અને અમી હે ને ઢોરની દોવે લીધા. વાહિંદા બાકી હે, દોવાઈ ગઈ. પાણી પેલા કર્યા પછી ધોઈ ને એને નાખાઈ દીધું બધા એને. અમારે હે ને આજે રાતાની જરીક એક મોરા ઢીલું હે બિસાડીની ખબર નહીં જરીક ધગે હાથ કસે તાવ હોય કે કાં હોય ખાતી ને ઓલું ખડ નહોતી ખાતી હતી મણી કે એમાં કંઈ એને હાવ તો ઝીણા ખડમાં વેકરામાંથી વાઢી વાતી એવા હાટું નહીં ખાતી. વાઢ્યું ને હાટું પેસ્યલ જોલી ભારી વાઢે એવા વાઢીઓ નાખ્યું હતી. વાઢીને જો 2 પાંદડા ખાતા તો કે ઈ નહીં ભાવતો એથી ભૂકો નાખ્યો, ભૂકોય જોઈને નથી ખાવો. ખબર નહીં કે કામ તકલીફ હોય બિસાડી ડબલીની. ડૉક્ટર સાહેબની ફોન કરીએ ને તો ખબર પડે, આવે ને જોવે જાય તો. ને જો નાખી દીધું તો એની કેવી મજા. એની કંઈ ખબર પડતી હે કે આ ખડ અટાણે એક તો જરા જરા જેટલું હે ને કી થતું હે ઉડાય ને ફુડાય. બિસાડાને સરવા દે ને હે સારવાન પરવાર ને કઈ કઈ
6:30 વાગ્યા ને અમારે હે ને ફુવારા ફેરવવાના છે અટાણે. કાલે મૂક્યા હતા એક પટ્ટો પીએ ગો એ છે ને બીજો પટ્ટો આજ પાછો ફેરવે નાખીએ તો વરે પાછો બીજો પટ્ટો પીએ જાય. અને ઓલી રેડ હાલતું હતું આજ વેકરાટારું કટકીમાં, કટકી નહીં આખા મોટા ખેતરમાં જ વેકરાટારું હાલતું હતું. તો એ પીવાય હું થોડું ઘણું રહ્યું, જાજુ નથી રહ્યું. અને આ બીજો પટ્ટો ફેરી જાય. ભીમભાઈ ને આજ ભાગી ગયા, તમને કદાચ ખબર છે. ભીમભાઈ ને રમીલા બે રાતીએ ગાતા ને હમણાં થોડાક દી ત્યાંથી ભાગી ગયા. જો હું ભીમભાઈ ને મિલો આવે વાહ જાવ એ અમે ત્રીને છે અને ફેરવી નાખીએ ફુવારા. બધું કામ થઈ ગયું, ઢોરનું ઠાખરનું આ તે એક ઠામ વિસરવાના હતી. મારે ફૂઈ જો આખડી આવ્યા મા દીકરો ગામમાંથી હતી. મારે ફૂઈ ઠામ વિસરવા બેહેગા અને દોસ્ત ગો ફુવારા ફેરવા અને હું જા મેળી ઉપર ટાઈમ લેક્સ મૂકવા ને હું રોહડું જરીક વારતી હતી, એ બધું કરતી હતી. માયા નરજુન દઈ રમે ને એવું જો હા હું કંઈક સીન આવે મેળી ઉપરથી એવી રૂપારી સુગંધ આવે. આ વેલાવના ફૂલ ઉકળ્યા ને એમાં તમે જોવો હેગો કેવા ફૂલ ઉકળ્યા ઢગીલા, મીઠો મીઠો હા આવે રૂપારો. મેં જોયેલા લોકો ફુવારા ફેરવા પૂગેગા. અરે ઈ કાં કે હું વઘારવાની ઉતી ભાઈ તમણી મારે કામ હોમ દેવા જ પડે ફરજિયાત. હાલ ની ભાઈ વઘાર નાખ્યો હાલે બોલો. તી અગાઉ કીધું તી કઈ મોટી મસાલો વઘાર્યો તી તો તી ગલકાની એકમાં મરચી થોડો મસાલો હોય ભૂલે ગા કામ તમે દ્વારે કોરી ચટણી નાખાય તો લહણ વાળી નાખી. ઠીક છે. ઓહો ઓલી કોરી ચટણી ને હળદર ને મીઠું ને મસાલો ને બધા નાખે ને પછી સીધું તેલમાં નાખે. હા પાણી મુઈ નાખવાની. હા હા નાચ કે જીરીક વઘારવાળું કરવું હે ને રહભાઈ વઘારવાનું કરતે જાય થઈ જાય. પણ કાલે ને લહણવાળી ચટણી નાખે હા કોરી નો નાખી. હા હું ના પાડે જ ગઈ હતી કે હું એક કામ કરતી આવા ને આ મોરે મૂક્યા હતા જ્યાં ગઈ ત્યાં તમે વઘારતા નહીં ચટણી ત્યાં કૂટાડતા હતા કે આ નહીં વઘારો એ કામ કરીને આવીને તો એ બાઈ વઘાર નાખી. બોલો અમારે ભાઈ એવું હોય કે હોમ દેવા પડે આમ બાપા કે ભાઈ તમને હોમ છે તમે એ કરજો માં તો જ ન કરે નોકર કરે નાખે. પમણે દી હતી વ્યારા કરી લીધા ને તથા હું જરી વાર લાગે મારે ખાવામાં દાંત ઓછા બધા મોટી કાઢી દે. કયું કે તમે ટામ ન વિસરતા કે આથી તો નેટ વિસરવા મારે નેટ વિસરવા ને તારે નેટ વિસરવા કે મારા હમસે જો વિષય તો કે પછી એની હમ લીધા એટલી હું માનતા રાખા કરતા પછી મેં મૂકી દીધા ઠામ. કાલે ઠામ ઉપાડે ભાઈ ક્યાંથી મોટી મેં હમ દે દીધા તમે હમ દો ને તો મારા હમસે પછી કાલે મારું માન રાખી દીધું. એવું મારા તો માન રાખવું પડે. કઈ માવી નહીં પણ થેરી એટલી ના ખોટા યાક છે નહીં જરાય નહીં જરાય હે નહીં એટલે બધાને થોડું થોડું જો હે તો ખરી પાછું બપોરે લોટનું યાક હતું ને એટલે બહુ જામ્યું ને જ બધાની. દૂધ હું નહીં દઉં ભાઈ શોખીન સટ વાત છે. ના છે દૂધ ખાવાની માં એવું છે ખબર બે હે ને ઘૂંટડે આવે કઈ તારે નો ખાઈએ ને તો સાય થાય સાય ને દૂધ એમાં માયા પીએ બે બધું હાલ્યો રે. થોડોક લોભ કરીએ ને બધા થોડો થોડો ખાવાનું જો મારે જ ખાવું ન હોય. એક મારા મામો ઘૂંટડો ખાય મારી કોઈ ઘૂંટડી જ ખાય વિમાભાઈ ખાય બસ એ 3 જણા ખાય. મારે બીજા કોઈ તો દૂધ ખાય નહીં. હાલો તો વઘાર જ નહીં એવું છોડવેલા જાવ તમે કે ક્રેડિટ લેલા.